સો હેલો ફ્રેન્ડ્સ, હું છું તમારો દોસ્ત અને આ ચેનલનો હોસ્ટ વિશાલ. હું તમારા બધાનું મારા યુટ્યુબ ચેનલ ગુજ્જુ હનીમાં સ્વાગત કરું છું. સો ફ્રેન્ડ્સ, મેં આ યુટ્યુબ ચેનલ એટલા માટે ક્રિએટ કરેલ છે કે આપણા ગુજરાતી લોકોને એન્ટરટેનમેન્ટ કરી શકું. તમને બધાને ખબર છે જેટલા ગેમર છે અત્યારે વધારે મોસ્ટ ઓફ હિન્દીમાં કોમેન્ટ્રી કરીને ગેમિંગ કરે છે, ઠીક છે. તો મેં એવું વિચાર્યું છે કે આપણા ગુજરાતીઓ માટે સ્પેશિયલ હું ગુજરાતીમાં એન્ટરટેનમેન્ટ કરવા માટે આ અલગ ગુજરાતી યુટ્યુબ ચેનલ ક્રિએટ કરું. સો ફ્રેન્ડ્સ, આવો આ બહેતરીન અને શાનદાર વિડીયોની આપણે શરૂઆત કરીએ. તો ફ્રેન્ડ્સ, આ વિડીયો મેં એટલા માટે બનાવેલ છે કે હું તમારી પાસેથી જાણી શકું કે તમને કઈ ગેમની સિરીઝ જોવી સારી લાગશે. જેમ કે તમે જોઈ શકો છો આપણી સ્ક્રીન ઉપર આવી રહેલી છે GTA 5. તો ફ્રેન્ડ્સ, જો તમને આ ગેમ પસંદ હોય તો શું મીન્સ કે GTA 5 ની આપણી પાસે ઘણી બધી ગેમ છે જે ધીમે ધીમે હું તમને બતાવતો જઈશ. પહેલા તો છે આપણે GTA 5. તો તમે જોઈ શકો છો એમાં સ્ટોરી મોડ રહેશે. આપણે જે ગુજરાતીમાં સ્ટાર્ટ કરશું, આ ગેમમાં ઘણું બધું હોય છે, જેમ કે મારધાડ કરવી, બોટ્સને મારવા વગેરે વગેરે, અને મિશન પૂરા કરવા, કાર ચલાવી, આમાં ઘણું બધું આવેલું રહે છે. જો તમે કહેશો તો આપણે GTA 5 ની સ્ટોરી મોડ ચાલુ કરશું સિરીઝ, ઠીક છે? તો આવો ફ્રેન્ડ્સ, આ થોડુંક તમે જોઈ શકો છો આવી રીતના રમવાની હોય છે. આપણે હાથમાં ગન છે, આ પેલું મિશન છે. તો તમે કહેશો તો આપણે અહીંથી સ્ટાર્ટ કરશું GTA 5 ની સિરીઝ. તો ફ્રેન્ડ્સ, હવે જોઈએ આપણે બીજી ગેમ્સ કે બીજી ગેમ કઈ છે. જો તમને તમારે મીન્સ કે આમાં એ કહેવાનું છે કે તમને કઈ ગેમ પસંદ આવે છે, તમારે કઈ ગેમની સિરીઝ જોવી છે. જે મારી પાસે અત્યારે ગેમ અવેલેબલ છે હું તમને એ બતાવી રહ્યો છું, ઠીક છે? તમને જે એમ થાય કે અમને લોકોને આ ગેમની સિરીઝ જોવાની ઈચ્છા છે તો એ જોઈશું. અત્યારે મારી પાસે લેટેસ્ટ ગેમોની કલેક્શન તો નથી, પણ જે મારી પાસે અત્યારે PS4 માં અવેલેબલ છે ફ્રેન્ડ્સ, હું આ PS4 માં રમીશ, જે બી ગેમ રમીશ મારી પાસે અવેલેબલ છે એ તમને બતાવી રહી છું. એ આપણે જે તમે કહેશો, ઠીક છે? એવું નહીં કે કંટ્રોલ ગેમરના હાથમાં છે, ઠીક છે? ઓડિયન્સના હાથમાં ડિસિઝન છે કે તમારે કઈ ગેમની સિરીઝ જોવી છે. મને તો GTA 5 પસંદ છે. તો આવો આગળ છે ને હું તમને બીજી ગેમ બતાવું. તો ફ્રેન્ડ્સ, આપણા બીજા નંબરની ગેમ છે PUBG. જી હા ફ્રેન્ડ્સ, PS4 માં પણ PUBG ચાલી શકે છે. તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો PUBG નું એનિમેશન ચાલી રહ્યું છે. જો તમને PUBG, જોકે મને ખબર જ છે કે તમને લોકોને પસંદ છે, જો તમે જોવા માંગતા હોય કે હું PUBG રમું PS4 માં, તો તમે મને એક કોમેન્ટ કરો. અત્યારે તો મેં આમાં ઇન્ટરનેટ કનેક્ટ નથી કરેલું એટલા માટે નહીં અત્યારે સ્ટાર્ટ નહીં બતાવ્યો. બટ જો તમે કહેશો કે હું PUBG રમવાનું ચાલુ કરું PS4 માં, તો આપણે એ પણ ચાલુ કરીશું. તો અત્યારે તમે જોઈ શકો છો આપણી પાસે ઇન્ટરનેટની કનેક્શન મેં મોબાઈલમાંથી નથી કરેલું, માટે અત્યારે સ્ટાર્ટ નહીં થાય. બટ તમને જસ્ટ બતાવવા માટે કે મારી પાસે PUBG પણ અવેલેબલ છે. તો જો તમને એ સિરીઝ પસંદ હોય કે હું આ ચાલુ કરું PUBG રમવાનું, તો હું એ પણ તો ફ્રેન્ડ્સ આપણી બીજી ગેમ છે. તો બીજી ગેમ તરફ આગળ, તમે લોકોએ આ બધાને જોયેલી જશે રમતા, કે જે મોટા મોટા સ્ટ્રીમર છે સાથે મળીને આ ફોલ ગાય રમતા હોઈએ છે. અત્યારે મેં આમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી નથી રાખેલી એટલા માટે આ પણ નહીં બતાવી શકે. હું જાજો ડિટેલ્સમાં અત્યારે નથી ઉતરતો, કારણ કે જાજો લાંબો વિડીયો થઈ જશે. માટે જે છે ગેમ મારી પાસે તે તમને ફટાફટ બતાવી રહ્યો છું. ઉપરની ઓન સ્ક્રીનમાં હું રેકોર્ડિંગ નથી કરી શકતો, માટે હું તમને એક એક ગેમ થોડી સ્ટાર્ટ કરીને બતાવું છું, ઠીક છે? તો આવો બીજી ગેમ જોઈએ. તો ફ્રેન્ડ્સ, બીજી આપણી ગેમ નીકળીને આવી રહેલ છે આર્ક સર્વાઈવલ ઇવોલ્વ. જી હા ફ્રેન્ડ્સ, બીજી મારી પાસે આર્ક સર્વાઈવલ ઇવોલ્વ પણ અવેલેબલ છે. મારી પાસે આર્ક સર્વાઈવલ અસેન્ડેડ નથી, તો એની કોઈ ડિમાન્ડ ના કરતા મારી પાસે જૂનું વર્ઝન વાળી આર્ક સર્વાઈવલ ઇવોલ્વ છે. તો તમે જોઈ શકો છો આ ગેમમાં મોસ્ટ ઓફ તો બધાને ખબર જ હશે કે આ ગેમમાં શું આવે છે, ઠીક છે? આમાં થોડું હું તમને બતાવી દઉં. ગેમ સ્ટાર્ટ થાય છે ત્યાં સુધી હું તમને માહિતી આપી દઉં કે આ ગેમમાં હોય છે એવી રીતના કે આપણે અલગ અલગ જાતના ડાયનેસોરને ટેમ કરવાના હોય છે, આપણા ફ્રેન્ડ બનાવવાના હોય છે, મોટા મોટા મકાન બિલ્ડ કરવાના હોય, પછી ડાયનેસોરને પકડવા માટે ટ્રેપ પણ બિલ્ડ કરવાના હોય છે. આમાં બેસિક હોય છે એવું કે આપણે જાતના ડાયનેસોર કુકર જે ડેન્જર ડાયનેસોર આવે તેનો ગ્રુપ બનાવવાનો હોય છે, અને પછી આપણે આર્ટિફેક્ટ ગોતીને બોસ ફાઇટ કરવા જવાનું હોય છે. આમાં તમે ડાયનેસોરની બ્રીડ પણ કરાવી શકો છો, નાના નાના બચ્ચા પણ આવે છે, આમાં ઘણું બધું આવે છે. જો
પર્સનલી હું તમને કહું તો વધારે તમે છે ને આ ગેમની ડિમાન્ડ કરજો, કારણ કે મને પણ આ રમવામાં મજા આવશે અને તમને પણ જોવામાં ખૂબ મજા આવશે. બાકી બધું તમારા હાથમાં છે કે તમારે કઈ ગેમની સિરીઝ જોવી છે, એના ઉપર આગળ વધશું. તો તમે જોઈ શકો છો આવી રીતના આપણે કેરેક્ટર સિલેક્ટ કરી શકીએ છીએ. તો આપણે ફટાફટ આમાં કેરેક્ટર બનાવી લઈએ. આમાં કઈ જાજી છેડછાડ નહીં કરું, બસ આ એનો કલર આપણે રેડ કરી નાખશું અને હેર કલર આપણે જે રીતના નોર્મલ હોય છે, એક જ મિનિટ, આપણે બ્લેક ટાઈપ રાખીશું. ઠીક છે, આ રીતના આપણો કેરેક્ટર રહેવાનો હોય છે. અહીંયા આપણે આપણું નામ રાખી દેશું, જેમ કે આપણે ચેનલનું નામ રાખી દઈએ ગુજ્જુ. ગુજ્જુ અને આપણે કેરેક્ટરનું નામ રાખીશું. ઠીક છે, આપણે આ એક ટાઈપનો વર્ડ ક્રિએટ કરી દઈએ. જો તમને આ સિરીઝમાં થોડો પણ એમ છે કે રસ છે તો પ્લીઝ છે ને આ સિરીઝની રિકમેન્ડેડ હું તમને કહું છું, બહુ મસ્ત છે. તમે આમાં વધારે ને વધારે વોટ હું તો કહું છું આમાં જ આપજો, તમને જોવાની ખૂબ મજા આવશે. એ પણ ગુજરાતીમાં. તમે વિચારો, આજ સુધી બધા હિન્દીમાં ગેમર્સ ને આ તે, હું એવું નથી. આપણે ગુજરાતમાં થોડું ગેમર્સ આગળ વધે એટલા માટે આ સ્ટાર્ટ કરેલી છે. આપણે ગુજરાતી થોડી ના બીજાથી કમ છીએ. આ રીતના પેલા થોડી સ્ટોરી કહે છે, થોડી એ જોઈ લઈએ. આ ગેમ વિશે હું તમને થોડુંક વધારે બતાવું છું, કેમ કે મને પર્સનલી આ ગેમ બહુ જ પસંદ છે. Make allies with its many creatures. Grow your strength and skill. Explore this આ place ટાઈપના બહુ like સારી I યાર did આપણે so ફાઇટ લેવાની હોય છે, જેમ કે આ બ્રૂડ મધર થઈ ગઈ, મકડી આવે છે, પછી અલગ અલગ ડાયનોસોર આવે છે વગેરે વગેરે. તો આમાં બેઝિક હોય છે એવું કે આ રીતના આપણે આઇલેન્ડ ઉપર સ્પોન થઈશું. તમે જોઈ શકો છો ગ્રાફિક યાર, તમે બહુ મસ્ત છે. તમે જોઈ શકો છો આપણે આવી રીતના આઇલેન્ડ ઉપર સ્પોન થઈ ગયા છીએ, રેન્ડમ આઇલેન્ડ ઉપર. તમને ફર્સ્ટ મોડમાં બતાવી દઉં, આ રીતના આપણો કેરેક્ટર રહેવાનો હોય છે. જો તમને તમને જો જોવા માંગતા હોય તો તમે કોમેન્ટ કરો, વોટ આપો કે અમારે આર્ક સર્વાઈવલ જોવી છે, તો આપણે આની સિરીઝ ચાલુ કરશું. આમાં બેઝિક આપણે આવી રીતના બધું કલેક્ટ કરવાનું હોય છે, સ્ટોન કલેક્ટ કરવાના, વુડ કલેક્ટ કરવાનું, એ રીતના બધું. અને પછી આમાં ઘણું બધું એવું છે કે મને ખબર પણ નથી, એની પણ તમે ટીપ આપી શકો છો. અહીંયાથી આપણે જેમ કે પાણી પીધું, એક જ મિનિટ, થોડું અંદર જવું પડશે. આ રીતના અંદર જશું એટલે પાણી ઓટોમેટિક પી લેશે. આપ પંચ કરી શકીશું. જો પોસિબલ હોય ને તો હું તમને એકાદું ડાયનોસોર બતાવું. થોડા આપણે આ સાઈડ જઈએ તો તમે જોઈ શકો છો જૂના જમાનાના જે મોટા મોટા કાચબા હતા એ આ રીતના જોઈ શકો છો. કેવડો કાચબો છે. હજી તો કાંઈ નથી, આ તો ખાલી ટ્રેલર છે. તમે જોઈ શકો છો રેડ કલરનો બહુ મસ્ત પિંક કલરનો કાચબો છે. આનું નામ છે કાર્બોસ. હું આનું નામ નહીં વાંચી શકું, ઇંગ્લિશમાં આપણે થોડા કમજોર છીએ, માટે તમે તમારી રીતના જોઈ લેજો. હું આને કાચબો કહીશ. આનું લેવલ 1 છે. વાવ, કેવો મસ્ત છે. આ તો ખાલી ટ્રેલર હતો. તમે વિચારો, આ ખાલી ટ્રેલર. આવા તો આખા આઇલેન્ડ ઉપર તમે વિચારી ના શકો એટલા બધા ડાયનોસોર ને વગેરે વગેરે રહેવાનું છે. જો તમને આ જોવાનું ઈચ્છા હોય તો આપણે આની સિરીઝ ચાલુ કરશું, બહુ મજા આવશે. પછી આગળ તમારા હાથમાં છે, ગેમરના હાથમાં નહીં, ઓડિયન્સના હાથમાં છે કે એને કઈ સિરીઝ જોઈ છે. તો ફ્રેન્ડ્સ, તમને પણ ખબર છે હું PS4માં ગેમ રમવાનો છું. તો PS4ની મેં તમને ઘણા બધા ડેમો દઈ દીધા. એના અલાવા મારી પાસે CD પણ છે ઘણી બધી PS4ની. તો તમે જોઈ શકો છો આપણે છે બેટલફિલ્ડ 1. મારી પાસે બેટલફિલ્ડ 1 પણ છે. આમાં એક ટાઈપનું વોર ટાઈપ હોય છે, બધું પ્લેન ચલાવવાનું હોય છે, મિશન પર જવાનું હોય છે, ટેન્ક ચલાવવાના હોય છે, એ ટાઈપનું હોય છે. એક આ આપણી પાસે CD છે. જો તમને આ પસંદ હોય તો આપણે આ પણ સ્ટાર્ટ કરી શકીએ. પછી આપણી પાસે બીજી CD છે, WWE ની CD છે 2K20 ની. ઠીક છે, તો તમને WWE પસંદ હોય તો આપણે ક્યારેક આનું પણ ગેમ પ્લે જોઈશું. જો તમને ફર્સ્ટ વિડીયો જો આનો જોતો હોય તો એના માટે વોટ કરો અને કોમેન્ટ કરો. ઠીક છે. પછી નેક્સ્ટ આપણી પાસે છે હોરિઝોન, જે ફર્સ્ટ લોન્ચ થયું હતું, હોરિઝોન કરીને. આમાં બેઝિક હોય છે, એવું નાની છોકરી હોય છે, તેની સ્ટોરી કહેલી હોય છે. આમાં ટૂંકમાં અલગ અલગ ટાઈપના રોબોટિક ડાયનોસોર ક્રિએચર અને સ્ટોરી ટાઈપ હોય છે બધું. બહુ મસ્ત ગેમ છે આ પણ. જો તમે આ જોવા માંગતા હોય તો આપણે આ પણ સ્ટાર્ટ કરી શકીએ છીએ. એન્ડ
એના પછી તમે ગેસ કરો આપણી પાસે કઈ હશે, તમે ખાલી ગેસ કરો. નેક્સ્ટ આપણી પાસે છે ગોડ ઓફ વોર. યસ, આપણી પાસે છે ગોડ ઓફ વોર. આ બહુ જ જાજી પોપ્યુલર ગેમ છે, તમને પણ ખબર છે, તમે ક્યાંક ને ક્યાંક નામ સાંભળેલું જ હશે, ધ ગોડ ઓફ વોર. તો આપણી પાસે એ પણ અવેલેબલ છે. જો તમે આ જોવા માંગતા હોય આની સિરીઝ, તો આપણે આ પણ સ્ટાર્ટ કરી શકીએ છીએ, એ પણ ગુજરાતી કોમેન્ટ્રી સાથે. તમે જોઈ શકો છો આમાં આ રીતના મોટો સ્નેક આવશે, આ જે બાપ દીકરો છે હારે મિશન પર નીકળે છે, એ બધું આપણે જોશું જો તમે કોમેન્ટ કરશો તો, નકર કંઈ આવશે નહીં. ઠીક છે, તો હવે નેક્સ્ટ ગેમ સીડી, એ તો તમે જોઈ જ લીધી. GTA 5 ને મેં ઓલરેડી PS4 માં ચડાવેલી છે, એનું પણ થોડુંક તમને ગેમ પ્લે દેખાડી દીધું. તો બસ આપણી પાસે આટલી અવેલેબલ છે ગેમ્સ. થોડી તમને જે સ્ક્રીન ઉપર બતાવી એ થોડી આપણી પાસે સીડી છે. ઠીક છે, હવે બધું તમારા હાથમાં છે કે તમારે કઈ ગેમ જોવી છે. ઠીક છે, તો જે પણ તમે કહેશો એ ગેમની આપણે સિરીઝ ચાલુ કરશું. સેકન્ડ વિડીયો છે ને ગેમ પ્લેનો ડાયરેક્ટ રહેવાનો છે, આટલી બધી બકબક નહીં હોય એમાં. ઠીક છે, તો હું તમને જલ્દી મળીશ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખો અને સ્વસ્થ રહો.